હવે વાત કરીશું કુદરતના બદલાતા મિજાજની। રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે। કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી બ્રિંદા, હાલ રાજ્યમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ગરમી અને કમોસમી વરસાદને લઈને? તો 2 દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 અને 30 તારીખે અમદાવાદથી લઈને તમામ રાજ્યની અંદર કમોસમી વરસાદ જે છે તે જોવા મળશે। ખાસ વાત કરીએ 29 તારીખની તો કચ્છ, બનાસકાંઠા, અમરેલી જેવા જિલ્લાની અંદર વરસાદ જે છે તે જોવા મળશે। જ્યારે 30 તારીખે 30 તારીખની વાત કરવામાં આવે તો 30 તારીખે પણ અમુક છૂટાછવાયા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે। કમોસમી વરસાદની આગાહી બાદ તેમણે એ પણ જણાવ્યું હતું કે જે વરસાદ છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પ્રક્રિયા જે છે તે સર્જાઈ છે। તેના કારણે ગરમીની સાથે સાથે વીજળીના કડાકા સાથે વરસાદ જે છે તે જોવા મળશે। એટલે કે ચોક્કસથી પારો 2 થી 3 ડિગ્રી ઓછો જોવા મળશે ગરમીની અંદર। પરંતુ જે સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર ઉનાળે વરસાદની જે પરિસ્થિતિ છે તેને લઈને ખેડૂતોમાં ચિંતાની એક ભીતિ જોવાઈ રહી છે। સાથે જ જો વાત કરીએ તો 29 અને 30 2 દિવસ કમોસમી વરસાદ જે છે તે જોવા મળશે। એટલે કે ફરી એક વખત કમોસમી વરસાદને કારણે અમદાવાદની અંદર તાપમાન ઓછું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। પરંતુ જે જિલ્લાઓ છે, જે કચ્છ જિલ્લો છે, કચ્છની સાથે દ્વારકા, બનાસકાંઠા, અમરેલી, પાટણ, સુરેન્દ્રનગર આ તમામ જે જિલ્લાઓ છે તેની અંદર પણ કમોસમી વરસાદની જે આગાહી છે તેના કારણે હાલ તો વાત કરવામાં આવે તો જે બેવડી ઋતુ છે તેનો અનુભવ થઈ રહ્યો છે। અત્યારે એવી પરિસ્થિતિ છે કે પહેલાં વહેલી સવારે ખૂબ જ તડકો અને ગરમીની શરૂઆત જોવા મળતી હતી, પરંતુ જે કમોસમી વરસાદની આગાહી છે તેના કારણે આંશિક રાહત જે છે તે સવારે જોવા મળી રહી છે। પરંતુ જે 2 દિવસની આગાહી છે તેમાં પારો ચોક્કસથી ગગડશે, પરંતુ ત્યારબાદ બાફ જે છે તે વધારે થઈ શકે છે તેવી એક શક્યતા જોવા મળી રહી છે। જી બ્રિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, पोरबंदर, जामनगर, मोरबी, सुरेंद्रनगर और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना और साबरकांठा डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए कच्छ, बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, अरावली, महिसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है जहां पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 4 और डे 5 में ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है।